તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટના વીરપુર સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ છવાયો છે। ખેતરમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દીપડાના ભયથી ખેડૂતોને ખેત મજૂર પણ નથી મળી રહ્યા, ત્યારે તંત્રે પાંજરું મૂક્યું હોવા છતાં હજુ દીપડો પકડમાં ન આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે વધુ પાંજરા મૂકી દીપડાને પકડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। રાજકોટના વીરપુરના સીમ વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। વીરપુરની આહાબા સીમમાં ખેતરોમાં દીપડાના પંજાઓના નિશાન જોવા મળી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને ખેત મજૂરો ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ દીપડો હજી સુધી પકડાયો નથી। ત્યારે શ્વાનોના શિકાર કરતા દીપડાઓ માનવભક્ષી બને તે પહેલા વન વિભાગ દ્વારા વધુ પાંજરા મૂકી દીપડાને પકડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અટાણ સુધી તો એમ માની લ્યો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો, પણ હવે નહીં કાયમ ખાવા જોઈએ લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ શિકાર કરશે અને આ ભયનો એટલો વ્યાપી જઈ ગયો કે મજૂરો કોઈ આવવા તૈયાર નથી। એટલે તમે અમને વન વિભાગની એવી માંગ છે કે તમે જેમ બને એમ તાત્કાલિક 2-3 પાંજરા મૂકી અને આને પકડો એવી અમારી વન વિભાગને નમ્ર અપીલ છે। રવિ પાક ધાણા, જીરું, ચણા, ઘઉંનું વાવેતર ચાલુ છે। આમે કપાસની વીણી છે। કપાસ મોટા મોટા હોય છે, તેની અંદર દીપડો બેઠો હોય તો ક્યારે તરાપ મારી જાય એની નક્કી નથી રહેતું, અને એની હિસાબે અત્યારે મજૂરના પરિવાર સાથે રહે છે। એના નાના નાના છોકરાઓમાં ભય વાપી ગયો છે, મજૂરમાં ભય વાપી ગયેલો છે, અને ખેત માલિકોમાં ભય વાપી ગયો છે કે હવે જો આ અમારા છોકરા ઉપર હુમલો કરશે તો આ દીપડો માનવભક્ષી થઈ જશે। એની હિસાબે હવે મજૂર અહીં રહેવા તૈયાર નથી, અને અટાણ સુધી તો એમ માની લ્યો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો, પણ હવે નહીં કાયમ ખાવા જોઈએ લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ શિકાર કરશે અને આ ભયનો એટલો વ્યાપી જઈ ગયો કે મજૂરો કોઈ આવવા તૈયાર। ત્યારે રાજકોટના વીરપુરમાં સીમ વિસ્તારમાં દીપડાના ભયથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। દીપડાની દહેશતના લીધે ખેડૂતોને મજૂરો નથી મળી રહ્યા, ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।